બધુંય કામ એકલા હાથે કરવાનું. આ વહુ છે, દીકરી છે. તો હું અને મારા ભાભી હવે આવી ગયા છીએ રસોડામાં. તો જોઈ શકો છો, આ જોઈ શકો છો, આ છે અમારું રસોડું. આ સ્ટવ છે, કિચન. યા મમ્મી ત્યાં કેમ બેસી ગયા? મમ્મી અહીંયા આવો, અહીંયા આવો. હું તમને છે ને મારા મમ્મીને મળાવું ને મારા ભાભીના સાસુને. યસ. અને એ તો છે ને બહુ જ ઓપન માઇન્ડેડ છે અને બંધ બહુ કર. બધી વાતો પણ કરે છે. કેમેરો બંધ કર. થોડા શાય પણ છે મારા મમ્મી. મમ્મી હાય કરો, બધા આપણને જોવે છે. બંધ કર કેમેરો, કહું છું. આ લાગે છે કે મમ્મી છે ને અત્યારે મૂડમાં નથી. મૂડમાં નથી. તો હું બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. અને મને લાગે છે કે સાચે જ બોર્નવિટા બનાવવો પડશે. તો આ વ્લોગને આપણે અહીંયા જ ખતમ કરીએ. થોડી વાર પછી પાછા મળીશું આ વ્લોગમાં. બાય બાય. તમને જરાય શરમ જેવું છે કે નહીં? મમ્મી તમને શરમ છે કે નહીં? વ્લોગ ચાલુ હતો ને એવી રીતે વચ્ચે કોણ બોલે? અરે હમણાં મારે કઈક બોલાઈ જશે તો તારા વ્લોગ ની પાછળ તું મને ભૂલી ગઈ. શું ભૂલી ગઈ તમને? તમને મારી- બતાવ્યો તો ખરી વ્લોગમાં. હવે વધારે તો શું કરું? મારી તબિયત ખરાબ છે, તમને દેખાય છે બેમાંથી એક કઈને. તબિયત ખરાબ છે તો વ્લોગમાં વચ્ચે બોલવાની શું જરૂર હતી? ખાલી હાય કરવાનું કહ્યું હતું, ખાલી હાય ના કરી દેવાય? અરે એમ નહીં, હા તમને વ્લોગ બનાવવાનો ટાઈમ છે. ઘરમાં આ બધું એમ ન ઉકેલાની જેમ પડ્યું છે, ઈ મૂકવાનો તમને ટાઈમ નથી. અરે મમ્મીજી જુઓ, હા તમે છે ને ઘરના કામની ટેન્શન નહીં લો. તમને ખબર છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. એક રીલ વાયરલ થવા દો, ખાલી એક વાર એક રીલ વાયરલ થઈ ગઈ ને તો આમ પૈસા આવશે ને આપણે નોકરાની રાખશું. આમ જો મમ્મી, એકવાર ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને પછી તમે જો ડોલર પડે, ડોલર. અરે તમારી આ રીલ વાયરલ થવાની, હે ભગવાન, તમારી આબરૂ વાયરલ થાય છે, તમને કઈ ભાન પડે છે એમાં? મમ્મી પ્લીઝ, આ તમારું હંમેશનું છે. જ્યારે પણ આપણે વિડીયો બનાવે ને ત્યારે વચ્ચે બોલ્યા કર. અને થોડા દિવસ પહેલા મેં કિચનનું કામ કર્યું છે તો ને વ્લોગ બનાવવો હતો એટલે. વાહ, બ્લોગ બનાવવો હતો એટલે તમે કિચનનું કામ કર્યું હતું. અરે એક દિવસ સમજી, 2 દિવસ સમજી, હું આજ આટલા દિવસ ત્યાં માંદી છું, મને દવાનું કોઈ પૂછતું નથી કે નથી 2 રોટલી કરીને મને ખવડાવતા. અને સામું મને સમજાવે છે. તો આવી રીતના શું આખું ઘર મારે ઉકેડાની જેમ રાખવાનું? મમ્મી તમે કે નાના કીકલા નથી કે દવા જાતે ના લઈ શકો? અને તમે તો કીધું જ નથી કે તમારી તબિયત ખરાબ છે. તમારી તબિયત ખરાબ છે, બસ હવે તમે કહી દીધું ને, હમણાં તમને દવા આપી દઉં. હું શું કહું છું, આપણે મમ્મીને દવાખાને લઈને જઈએ અને વ્લોગ બનાવી નાખશું કે આજે અમે મમ્મીને લઈને દવાખાને ગયા હતા, મમ્મી છે બીમાર, ડડા ડડા ડડા. બસ, વ્યૂઝ પર વ્યૂઝ આવશે. મારે નથી આવું તમારી સાથે ક્યાંય. તમે છે ને તમારા વ્લોગમાં ને એમાં રૈચા પૈચા રહ્યો, તમારી માં મરી જાય ને તો તમને કોઈ ફેર નહીં પડે. ઘરના જ આગળ નહીં વધવા દે. શું કરીએ, આ મમ્મી જે છે ને આવું જ કરે છે દર વખતે. એ છોડો, ભાઈ ક્યાં છે? ભાઈની સાથે રીલ બનાવી નાખો ને, આજે એમ પણ પોસ્ટ કરવાની છે. હા નહીં, હું પણ વિચાર કરતી હતી કે આજે ને હસબન્ડ વાઈફ વાળી રીલ કંઈક બનાવું, કંઈક કોમેડી. હા ગમે તે બનાવી નાખો, અપલોડ કરવાની છે આજે. ચાલ ફટાફટ. સારું, ચાલ હું જાઉં. મને એક ચાનો કપ ખાલી બનાવી દે ને. રેવા દો, મને ચા બામાં કોઈ રસ નથી. મને રસ મારા ડોલરમાં છે. આ છોકરાઓને કેમ સમજાવવા કે એની જિંદગી ડોલરમાં નથી? ખબર નહીં, એનું ભવિષ્ય પોતે ને પોતે બગાડે છે. હા, તમે શું બેઠા છો? થોડું ઘરમાં ધ્યાન આપો. તમને દેખાય છે કે નથી દેખાતું ઘરમાં કાંઈ? હા, મને પણ ઘણું બધું દેખાય છે, એટલે જ હું ઘરમાં નથી આવ્યો. સીધો અહીંયા બહાર શું કામ બેઠો છું? ને તું શું કહેવા માંગે છે ને એની મને ખબર છે. હવે તું જ તારા મોઢે બોલ. શું બોલું? હા, પ્રિયંકા છે ને એની પાછળ આ આરાધના એ પણ બગડી છે. કેવી સાડી પહેરીને રહેતી હતી, કેવી સીધી સાદી થઈને રહેતી હતી, પણ આ પ્રિયંકાના રવાડે ચડી અને એ મોડર્ન કપડાં પહેરીને ગામમાં ફરવા માંડી છે. અને તમને ખબર છે આ પાડોશમાં બધા કેવી વાતો કરે છે? મને તો ખબર જ હોય ને, કારણ કે હું બહાર રખડીને આવું ને ત્યારે મને પણ ઘણા આજુબાજુના બધા ભાઈઓ રહેતા હોય ને, આ બાજુમાં પરસોત્તમ કાકા, પેલા વિજય કાકા અને બાજુમાં પેલા રમેશભાઈ, બધા મને કહે છે. એટલે મને તો બધી ખબર જ છે કે વહુ થઈને આ આવા મોડર્ન કપડાં પહેરીને ફરે છે ને, એટલે જ મને ઘરમાં આવતા સંકોચ થાય છે. એટલે જ તો કહું છું કે બહાર આવીને બેસી ગયો. એવું નથી, પહેરાય મોડર્ન કપડાં બધાય પહેરતા હોય, પણ ઘરમાં અને અત્યાર સુધી કેટલી વ્યવસ્થિત રહેતી હતી. આ કોણ જાણે
અને એક આ પ્રિયંકા, હવે દીકરી છે, શું કેવું એને મારે. પણ ખરું કહું ને તો પ્રિયંકાને જે આ મોડર્ન તરફ વાળવામાં મોટો આ તારો છે. જ્યારે પહેલેથી નાનેથી એને જે ફરિયાદ કરી કે મમ્મી મારે આ રીતના કપડાં લેવા છે, આવા ડ્રેસ લેવા છે, ત્યારે હું તો તને ના પાડતો હતો, પણ તો કે ના ના, આ દીકરી અત્યારે પહેરવા ઓઢવા જેવી છે તો ભલે નહીં પહેરતી. આ તે એક વખત છૂટ આપીને એનું આ પરિણામ થયું છે. બસ સારું હશે ને તો બધું જ પોતાનું, અને કંઈક ખરાબ થયું કે કંઈક છોકરાઓ બગડ્યા કે એનું આમાં કંઈક વાંધો આવ્યો એટલે સીધું મા ઉપર ઢોળી દેવાનું. અરે મા ઉપર ઢોળી દેવાની વાત નથી, એક સીધી અને સાદી રીતે સરળ રીતે તમે સમજાવું છું કે છોકરીઓને એની માં ધ્યાન રાખતી હોય ને તો એને અંકુશ રાખતી હોય ને તો આ વખત ન આવે, એમ હું તને કહું છું. હું તને દોષ નથી આપતો. અંકુશ બધે રાખેલો જ છે અને બધું જ માપમાં જ કરી દીધું છે, પણ પછી જેમ જેમ બાળકો મોટા થાય, કોલેજમાં જાય, પોતાના ફ્રેન્ડ સર્કલ ફરે એટલે છે ને એના વિચારો પણ ફરી જાય છે. એમાં મા બાપનો કોઈ વાંક નથી હોતો. એને તો હંમેશા સારા સંસ્કાર જ આપ્યા હોય છે અને એ પણ એવું જ ઈચ્છતા હોય કે એના છોકરાઓ એકદમ સંસ્કારી રહીએ, સારા રહીએ અને ભણી ગણીને આગળ વધે. પણ અત્યારે કોલેજમાં જાય અને ફ્રેન્ડ સર્કલ મળે અને પૈસાવાળા મળે, મોડર્ન મળે, જેનઝી થાય, ખબર નહીં શું શું નવા નવા નામ આપે છે. આમાં છે ને અત્યારનો સમય એવો છે, જો આપણે બાળકોને વારાઘડીએ ટોકીએ ને તો પણ એનું ગલત પરિણામ આવીને ઉભું રહે છે, એટલે વધારે કહેવાતું પણ નથી. બસ તો એ જ હું કહું છું ને કે મેં મારી રીતના એને બધી રીતે સમજાવી હતી અને બધી રીતે સંસ્કાર આપેલા જ છે. પણ હવે છે ને આવી લાંબી ટૂંકી ચર્ચા કરવાની કોઈ વાત નથી. તું છે ને, હું વિકાસને કહીશ કે ભાઈ તું આ તારી વહુને થોડીક સમજાવ, અને તું છે ને, તું ને હું પણ આપણી દીકરીને સમજાવવાની કોશિશ કરશું કે બેટા અમુક મર્યાદામાં સારું લાગે, મર્યાદામાં રહેતા શીખો. આ તારા હિસાબે જો આ ઘરનું વાતાવરણ બગડે છે, એટલે હવે છે ને આ લાંબી ટૂંકી ચર્ચા નથી કરવી. હું છોકરાને વાત કરીશ અને આપણે પ્રિયંકાને વાત કરશું. મને ખબર છે છોકરી ડાય છે, સમજી જશે. હે યમુનાના તીરે રાસ જામ્યો છે, કાનાની મોરલીના સુર રેલાયા, એ આભે પૂનમનો ચાંદ ખીલ્યો છે, મારું ચિત્ત તારામાં ખોવાયું, મુખડાની માયા લાગી રે, મોહન તારા મુખડાની માયા લાગી રે. અરે જી 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 જી, આ શું કરે તું? અરે રીલ બનાવતી હતી. રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું કરી નાખ્યું તે? આ રીલ માં રોલ કરવાનું છે, ચાલો ને રીલ બનાવીએ. શું આપે? આ રીલ માંથી બહાર આવ, ભગવાનમાં ધ્યાન દે, થોડું ભક્તિમાં ધ્યાન દે. થોડું ભક્તિમાં ધ્યાન દઈશ ને તો જીવનના દરેક દુઃખમાંથી મુક્તિ મળશે. પ્લીઝ હવે સવાર સવારમાં છે ને આ તમારું ભાષણ નહીં ચાલુ કરો. જો મારી રીલ બનાવવી છે અને તમારી સાથે જ બનાવી છે, આ અત્યારે છે ને આ હસબન્ડ વાઈફ ની રીલ ખબર છે કેટલા બધા વ્યૂ આવે છે એમાં, અને કેટલા બધા ફોલોઅર્સ વધી જાય છે, હું ફેમસ થઈ જઈશ. તમે વિચારો ને. આ બધું કોણે બનાવ્યું છે? આ જગત, આ પૃથ્વી, આ મોબાઈલ, આ ફોન, આ વિચાર, આ વાતો, હવે બધાનો કરતા અર્તા માત્ર એક જ વ્યક્તિ છે, અને એ છે ઈશ્વર. ઈશ્વરનું ભજન કરો, ઈશ્વરને પામી લો, બધું જ મળી જશે. પણ નહીં, તમારે તો ફોલોઅર્સ મેળવવા છે, લાઇક્સ મેળવવી છે. આ બધું કરવાની કોઈ જરૂર નથી. સંસારની મોહ માયા છે આ મોહ માયા, તને થોડી સમજાશે. નહીં સમજાય ને તો શું કામ ખોટી મહેનત કરો છો? તમે સમજી લો, મને તો નહીં સમજાય, તમે સમજી લો ને. ચાલો ને એક રીલ બનાવીએ ને. આ શું છે? મેકઅપ કરવું પડશે પાછું. શેનો મેકઅપ કરવો પડશે? ભગવાનનું તિલક છે. હિન્દુ ધર્મનું સૌથી વધારે કોઈ મેન વસ્તુ હોય ને તો એ તિલક છે અને શિખા છે. શિખા તો રાખતા નથી આપણે, પણ તિલક તો કરવા દે મને. તો કરજો ને તમે, પણ આ રીલ માટે નહીં. આ રીલ્સ, આ લાઇક્સ, આ ફોલો અનફોલો, આ બધું શું કામ છે? પૈસાના માટે ને. હંમેશા માણસ આમાં મામા 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 પૈસાના માટે જ કરતો આવ્યો છે.
પણ એ જ હાથ જે આમ થાય છે એને જો એકવાર માળાથી આમ કરતો કરી નાખે ને માણસ, તો જીવનના દરેક દુઃખો દૂર જ થઈ જશે. આપણા ઘરમાં છે ને આ બધાને આ બધું જેટલું કરવું જોઈએ એટલું તમે કરો જ છો, તો અમારી એમ કઈ જરૂર છે નહીં જોવા જઈએ તો. હરે કૃષ્ણ, કેમ નથી કરવાની જરૂર? ભગવાને શ્વાસા તને જ આપ્યા છે ને. તારા શ્વાસ તું તારી રીતે લે છે, મારા શ્વાસ હું મારી રીતે. તારા શ્વાસ હું ક્યારે લઈ શકું? હા, તો પછી લોજિકની વાત છે કે ભગવાનને જ્યારે પામવા જવું હોય ત્યારે આપણે પોતે ભજવા પડે. કોઈ આપણા વતી ભજે ને તો ભગવાન ના મળે. શું કામ સવારમાં મારું મૂડ ખરાબ કરો છો? મેં તમને શું કીધું? મારી સાથે રીલ બનાવી છે એટલે બનાવી જ છે. આ હસબન્ડ વાઈફની રીલ છે ને બહુ વાયરલ થાય છે એટલે તમને કહું છું, નહીં તો મને કઈ શોખ નથી તમને હેરાન કરવાનો. તો ભગવાનનું નામ લઈશ ને તો વાયરલ થવાની જરૂરત જ નહીં પડે. ક્યાંયથી ક્યાંય આમ ભવસાગર તરી જઈશ. પણ તરવું કોને છે અહીંયા? હે, અહીંયા તો બધાને ડૂબવું જ છે, ડૂબવામાં જ રસ છે. તારા જેવા વ્યક્તિઓ છે બધા જે સોશિયલ મીડિયામાં બસ માત્ર એ ફેન છે, ના છે ને તે છે, એમાં ને એમાં મંડાયા રહે છે. તો મારે ફેમસ થવું છે, તમારી ચોઈસ અલગ છે, અમારી ચોઈસ અલગ છે. અચ્છા, હા, તારી અને મારી ચોઈસ અલગ હોઈ શકે, પણ તું જ મને કે ને કે નરસિંહ મહેતા કઈ જગ્યાએ ફેમસ થવા માટે ગયા હતા? મીરાબાઈ કઈ જગ્યાએ ફેમસ થવા માટે ગઈ હતી? ફક્ત ગોરા કુંભાર કઈ જગ્યાએ મોબાઈલ લઈને મચી પડ્યા હતા કે જુઓ આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઠીકનું કરો? આ બધાને ભગવાન જાતે મળવા આવ્યા હતા. જાતે ભજન કરો, કીર્તન કરો, સત્સંગ કરો, આના સિવાય ઉદ્ધાર નથી. આ ઘોર ગળિયું આવ્યું છે. તમને કેવી રામ, રીતે રામ, રામ, સમજાવું કે એ લોકોના સમયમાં છે ને આ બધું હતું નહીં, સોશિયલ મીડિયા ને મોબાઈલ ફોન. નહીંતર એ લોકો પણ આજ કરત. આ બધા મોબાઈલમાં જ ભગવાન ગોતી લે છે. એક દિવસ પૂરતા જ બધાને ભગવાન યાદ આવે છે કે રામનવમી આવે તો એક દિવસ સ્ટેટસ લગાવશે, હનુમાન જયંતી આવે તો એક દિવસ જય હનુમાન દાદા કરશે. પછી બધું પૂરું. આખું વર્ષ બસ દેખાડો કરવાનો, લોકોના જીવ બાળવાના, કોકની પાસેથી પડાવી લેવાનું, ઈર્ષ્યા કરવાની, દુઃખ આપવાના, દર્દ આપવાના. આવું ક્યાં તમારી જનરેશનને કઈ ખબર જ પડે છે? મારી પત્ની છે તું, મારી પત્ની, છતાંય મને ક્યારેક શરમ આવે છે કે હું કેટલો ભક્તિ ભજન કરું છું અને તું કેવી રીતે મારી ભક્તિને ડુબાડી રહી છે. દુઃખ દર્દ નો આપવા જોઈએ ને માણસોને. હા, તમને ખબર છે અત્યારે તમે મને કેટલું બધું દુઃખ આપી રહ્યા છો? અરે મારી સાથે રીલ બનાવવામાં તમારું જાય છે શું? સવારમાં આટલું બધું મારી સાથે મગજમારી કરવા બેસી ગયા છો. ભગવાને કેટલું સરસ જીવન આપ્યું છે પણ જીવન નથી દેખાતું. હે, જીવવાનું તને સૂચતું નથી. એટલા માટે જ કહું છું કે ક્યારેક આવ મારી સાથે મંદિરે બેસીને ભગવાનની ભક્તિ પૂજા જુઓ તો ખબર પડશે. આ જે ટેન્શન છે ને ટેન્શન જ નથી, એ તો વ્યાજે લીધેલી ઉપાધિ છે આપણી. સમજે જ તને? હા, કયું ભજન ગાતા હતા હમણાં તમે? હા, મારા ગિરિધર માધવ મોહન. મુખડાની માયા લાગી રે મોહન, તારા મુખડાની માયા લાગી. જતી રહી. બસ આ જ વાંધો છે. ઓ મારું મનડું હરાયું રે, શામળા તારા મુખડાની માયા લાગી રે. ભાભી શું થયું? કોંગ્રેચ્યુલેશન્સ. કેમ? અરે પેલા છોકરાએ હા પાડી દીધી? કયા છોકરાએ? તારો પેલો ફ્રેન્ડ હતો ને? ના હવે એને શું કામ અત્યારે યાદ કરો છો? કોંગ્રેચ્યુલેશન્સ એટલા માટે કે મેં તમને નહોતું કહ્યું કે એક એજન્સી છે, એમાં મેં આપણા બંનેની પ્રોફાઇલ મોકલી છે. હા, મોડલિંગ વાળું. ગેસ વોટ, એ લોકોનો ફોન આવ્યો તો. શું વાત કરે છે? ખરેખર અને શું કહ્યું ખબર છે? એ લોકોને આપણી પ્રોફાઇલ બહુ જ ગમી છે. કહેતા હતા કે તમારા બંનેના ફેસ છે ને એ પરફેક્ટ મોડલ માટેના ફેસ છે. તમે છે ને ફટાફટ અમને મળવા આવી જાઓ. જો આ મજાક છે ને તો જોઈ લેજે. ભાભી સાચું કહું છું, એ લોકોનો ફોન આવ્યો તો આપણને મળવા માંગે છે. ભાભી વિચાર કરો, આપણે મોડલ બનીશું. હે ભગવાન. વાવ. શું થયું? ઘરમાં કોઈ નહીં માને. નો શું માને? એમ થોડી ચાલે ન માને. અરે જે વસ્તુ માટે, જે તક માટે આપણે રાહ જોતા હતા એ સામે ચાલીને આપણી પાસે આવી છે, અને હવે એ લોકો ના પડે એટલે આપણે નહીં જવાનું એમ? બિલકુલ નહીં. આ તકનો લાભ તો લેવાનો જ છે. અને વિકાસે ના પાડી તો? કોઈ ના નહીં પાડે.
હું મમ્મી પપ્પાને મનાવી લઈશ. છેવટે નહીં માને ને તો જીદ કરીશ, પણ ગમે એમ કરીને આપણે એ લોકોને મળવા તો જવાનું જ છે. ભાભી, એકવાર આપણે મળી આવશું, આપણું સિલેક્શન થઈ જશે, અને પછી આપણે મોડલ બનશું. પછી આપણને છે ને આપણને મોટા સેલિબ્રિટી, હીરો બધાની સાથે મૂવી કરવા મળશે. મને તો વિચારીને જ એટલું બધું એક્સાઇટેડ ફીલ થાય છે ને કે હું કહી પણ નથી શકતી. કેવી લાગીશું આમ મોટા પડદા પર? રાની મુખર્જી, દીપિકા પાદુકોણ નહીં લાગુ? કેટરીના કેફ લાગશો. પછી મસ્ત ચાલીને જશું અને બધા આપણી સાથે ફોટા પડાવવાનું કહેશે, ઓટોગ્રાફ માંગશે. વાવ, પેપ્સ, યુ નો, પછી આવી રીતે છે ને આપણે ઉભા છે ને પોઝ આપશું. વાવ. આમ અને આમ. જેમ બને વહેલા જઈએ ને તો સાંજે પાછું વહેલા ઘરે આવતો રહે. હા, પાછું તમને ટાઈમ જ એવો મળે કે આપણે મોડા નીકળવાનું. મમ્મી પપ્પા આવો ને જરાક. કેમ? બેસો. અહીંયા શું કરે છે તું? બેઠી હતી, તમે બેસો. અરે પણ અમારે અર્જન્ટ કામ છે, બહાર જઈએ છે. 2 મિનિટ વધારે નહીં લઉં, બેસો ને. બેસ ઘડી. રસ્તામાં કોઈ એમ બહાર જતા હોય ને એને રોકાય ટોકાય નહીં. તમારી વાત સાચી છે, પણ મારે છે ને એક જરૂરી વાત કરવી હતી ને એટલે. તારે વળી શાની જરૂરી વાત કરવી છે? પપ્પા, મારે અને ભાભીને આજે ઓડિશન આપવા જવાનું છે. ઓડિશન? 1 મિનિટ ઊભી રહે. મને એક વાતનો જવાબ આપીશ? આ તે કપડાં કેવા પહેર્યા છે એનો પહેલા મને જવાબ આપ. ઓડિશનની વાત તો આપણે પછી કરીશું. કપડા જેવા પહેર્યા છે પપ્પા. પ્રિયંકા, મેં તને 17 વખત સમજાવી છે, તું આ ઘરની દીકરી છે, માન મર્યાદામાં રહેતા શીખ. આ કપડાં સારા ન લાગે. પપ્પા પ્લીઝ, ફરી પાછું એનું લેક્ચર મારે નથી જોતું. અને અત્યારે હું જે વાત કરું છું ને એનો જવાબ મને આપો. મારે ને ભાભીને છે ને ઓડિશન માટે જવાનું છે, અને હું તમને લોકોને પૂછતી નથી, કહું છું. પણ શેનું ઓડિશન, શેના માટેનું ઓડિશન, એમાં તારે શું કરવાનું છે આને કંઈક તું સમજાવ અને પૂછ. મોડલિંગ માટે છે ને અમે લોકોએ પ્રોફાઇલ મોકલી હતી એક એજન્સીને, તો એ લોકોને અમારી પ્રોફાઇલ ગમી છે અને મળવા માટે બોલાવ્યા છે. ત્યાં અમારું ઓડિશન લેશે, અને જો એમાં અમે પાસ થઈ જઈશું તો આગળ અમને કામ મળશે, મોડલિંગનું કામ મળશે, મોટી ફિલ્મો પણ મળી શકે છે. તને ઘરમાં કઈ કમી છે? અને તું જાસ, તારી સાથે સાથે તું આ ઘરની વહુને પણ રવાડે ચડાવી છે તે. મેં આંગળી પકડીને નથી કીધું કે ચાલો એમ, એમને પણ શોખ હતો ને એટલે આવ્યા છે. હવે તું જ નથી સમજતી તો મારે એને પણ કેમ કેવું? પ્લીઝ, અમારા લોકોને લેટ થાય છે. જો પ્રિયંકા, હું તને હજી એક વખત છેલ્લી વખત સમજાવું છું કે તું આ ઘરની દીકરી છો અને આરાધના ઘરની વવારું છે, અને આપણે એક સભ્ય ઘરના વ્યક્તિ છીએ. અને આ સભ્ય ઘરમાં છે ને આ બધું મોડેલિંગ ના હિરોઈન ને ઇન્ટરવ્યુ ને આ બધું સારું ન લાગે. હજુ પાછી વળી જા, તને સમજાવીને કહું છું. હા, તમે કઈ જનરેશનમાં જીવો છો? આ તમારા વિચાર છે ને ઓલ્ડ ફેશન છે. આજના જમાનામાં આ જ હોય છે. અને કોણે કહ્યું કે સારા ઘરના સંસ્કારી લોકો મોડલિંગ એક્ટિંગ ન કરી શકે? અત્યારે જો દુનિયા ક્યાં પહોંચી ગઈ છે. અત્યારે તો નાના 5-5 વર્ષના છોકરા હોય ને પણ વ્લોગ્સ બનાવે છે, એક્ટિંગ કરે છે. એટલે એકંદરે તારે સમજવું નથી, તારા મા બાપની વાતને તારે સ્વીકારવી નથી, એવું જ છે ને? હું શું સમજુ? આપણે ટીવી જોતા હોય, એમાં કોઈ ફિલ્મ આવતી હોય, સિરિયલ આવતી હોય, તો એ લોકોને જોવા આપણને ગમે છે, ત્યારે આપણને કઈ વાંધો નથી. પણ આપણા ઘરનું વ્યક્તિ જ્યારે ત્યાં જવા માંગે તો તમને લોકોને વાંધો છે, તો ખરાબ થઈ જાય બધું. બેટા, એ બધી કલા છે અને કલાને આગળ વધારવામાં કોઈ વાંધો નથી, પણ તમે જે આ માંડ્યું છે ને એક વખત પસ્તાવાનો વારો આવશે. આ યાદ તો આજે રાખજો. જવા દેશો ને મમ્મી, તો જ આગળ વધશું અમે. મૂડ ખરાબ કરી નાખ્યું. તમે હા પાડો કે ના પાડો, અમારું જવાનું ફાઇનલ છે. આ તો એકવાર તમને વાત કરવી પડે ને એટલે વાત કરીશ. એ તો મને ખબર જ છે કે તારો સ્વભાવ છે ને એકદમ જિદ્દી સ્વભાવની છો. એક વખત મનમાં તે ગાંઠ વાળી ને પછી તું કોઈ નથી માનતી. એટલે હવે તો હું શું કહું છું, આ કોઈની રોકાય એમ નથી. મને લાગે છે જ્યારે ચડશે ને પડશે ને ત્યારે એને ભાન થશે, બાકી સમજાવવાથી કોઈ સમજતું નથી. ઠીક છે બેટા, તમારા મનમાં આવે એમ તમારે કરવું હોય ને તો કરો.
આ તો મને લાગે છે તે ખાલી પૂછવા પૂરતું પૂછ્યું છે, બાકી તું તારું ધાર્યું જ કરવાની છો. એટલે હવે તારી સાથે મારે છે ને લાંબી કોઈ લપ કરવી નથી. ચાલ, આપણે મોડું થાય છે, આપણે નીકળીએ. હાશ, થઈ ગઈ વાત. આરાધના, આરાધના, મારી સાથે વાત કરીશ તું? હા હા બોલો ને. આ શું ચાલી રહ્યું છે? હા પણ શું આ? હમ તાર મમ્મીએ મને કહ્યું કે તું અને મારી બેન બંને જણા તમે ઓડિશન આપવા માટે જઈ રહ્યા છો. યસ. શું યસ? અરે આવી રીતના તું આવા બધા ગંદા કામ કરવા માટે શું કામ જાય છે? ગંદા કામ? કેવી વાત કરો છો તમે? અરે તમારે તો ખુશ થવું જોઈએ. હા, તમારી પત્ની છું અને મને મોડલિંગના ઓડિશન માટે એ લોકોએ બોલાવી છે ત્યાં. કેટલી મોટી વાત છે. મારું સિલેક્શન થઈ શકે છે એમાં અને હું હિરોઈન બની જઈશ, હું ફેમસ થઈ જઈશ અને મારી સાથે સાથે તમે લોકો પણ ફેમસ થઈ જશો. ના, સમજાતું નથી મને કે આવી રીતે ફેમસ થઈને મળવાનું છે શું તને? આ કેવા કપડાં પહેરવા લાગી છે તું? આવા ટૂંકા કપડાં પહેરવા ને આવી રીતે કોઈ પરપુરુષની સામે તારે એક્ટિંગ કરવાની કેટલું ખરાબ લાગે. શું થઈ ગયું એમાં? ઇટ્સ નોર્મલ. અત્યારની જનરેશન માટે આ જે મેં કપડાં પહેર્યા છે ને એ એકદમ નોર્મલ છે. અત્યારની જનરેશન માટે ને મારા જેવા વ્યક્તિ માટે ને. અરે તું તો જરા સમજ, લોકો કેવી વાતો કરે છે તારા વિશે. તું રોજે રોજ પેલું કંઈક મૂકે છે ને, સ્ટોરી ને સ્ટેટસ ને બધું. તને ખબર છે મારા મિત્રો તારા પ્રત્યે કેવી દ્રષ્ટિ ધરાવે છે, કેવો વર્તાવ કરે છે? મોડલ કહે તને, એના સિવાય પણ ખરાબ શબ્દો તો બોલી શકું એમ નથી તારા માટે થઈ. આવા શબ્દો વાપરે તમારી પાછળ એક છોકરીની જાત થઈને. તમને લોકોને આમાં ગર્વ કેવી રીતે થાય? લોકોનું કામ શું છે? લોકોનું કામ છે આમ વાતો કરવાનું. હું કઈ નહીં કરું ને, ઘરમાં બેસી રહીશ ને, છતાંય જે લોકોની નજર ખરાબ છે ને એ લોકો મને સાડીમાં પણ ખરાબ નજરે જોઈ શકે છે. તો એ ચાલશે. સાડીમાં તને ખરાબ નજરે જોશે ને તો હું માનીશ કે વાંક એ લોકોનો છે. પણ તું જયારે આવા કપડાં પહેરીને એ લોકોની સામે જઈશ ને એ લોકોની નજર ખરાબ થશે ને તો 100% તારો વાંક છે. પણ છોડ ને, આ બધી વાતોનો ક્યારેય કોઈ અંત થવાનો જ નથી. જો આરાધના, તું આ ઘરની બહુ છે, એક લક્ષ્મી છે. જયારે પહેલી વાર લગ્ન કરીને આ ઘરમાં આવી હતી ને ત્યારે મેં, મારા મમ્મી, મારા પપ્પાએ તને લઈને ઘણા બધા સપનાઓ જોયા. તો આવી રીતે એના ઉપર પાણી ના ફેરવ. ભક્તિ ભાવ કર, મારી સાથે રે, મંદિરે આવ. પણ આ બધું શું છે? જો તું આવું બધું કરીને મારા ભક્તિ ભાવ ઉપર પાણી ના ફેરવ પ્લીઝ. બસ કરો, બસ કરો પ્લીઝ. હું તમારી આગળ હાથ જોડું છું. જ્યારે જોઉં ત્યારે બસ ભગવાન 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 ભગવાન. અરે તમારે જે કરવું હોય એ કરો, હું તમને ના નથી પાડતી ને. પણ હું પણ મારી જિંદગીમાં મારે જે કંઈ પણ કરવું હોય એ હું કરી શકું છું. એમાં મારે તમને પૂછવાની કે તમારા મમ્મી પપ્પાને પૂછવાની કોઈ જરૂર નથી. પતિ શું તારો, અને એટલા માટે જ તે મારો હક જતાવી રહ્યો છું. પણ તું તારી જવાબદારી નથી સમજી. આ ઘરને લઈને, ઘરના લોકોને લઈને તારે જે કંઈ પણ કરવું જોઈએ ને એમાંથી બસ આવી બધી બાબતોમાં ઉલઝાઈને બધાને ભટકાવી રહી છે. અને તું ખુદ ભટકી રહી છે. સમજ ને આરાધના, છોડ ને આ બધી વાત. જો મારે કંઈ નથી સમજવું અને પ્લીઝ હું પણ એ જ કહું છું કે છોડો આ બધી વાત. મારે હિરોઈન બનવું છે બસ, અને એ તો હું બનીને જ રહીશ. આરાધના, હે કૃષ્ણ કનૈયા, તમે જ સમજાવો. શારદા, આપણે બહાર જઈને આવી ગયા છતાં પ્રિયંકા ને આરાધના હજી ઘરે નથી આવી. આ લોકોએ શું ધાર્યું છે એને જ ખબર નથી પડતી. માને છે કોઈને? કઈને જાય છે કે કઈને આવે છે કઈ? હું ક્યારનો ફોન કરું છું આ બંનેને, ફોન જ નથી ઉચકતા ને કોઈ. હા, હું તારી મમ્મી સાથે એ જ માથાકૂટ કરું છું. અમે લોકો સવારના બહાર જતા હતા ને ત્યારે પ્રિયંકાએ અમને રોકીને કીધું કે પપ્પા આ છે તે છે, મોડેલિંગ માટે જઈએ છે. તો કેટલા વાગ્યા? સાંજ પડવા આવી, છતાં આનું કોઈ ઠેકાણું છે? અને ફોન તો લાગતો નથી. દિવસ પણ આથમી કેવો છે, ફોન જાણે ક્યારે આવશે.
તો આરાધનાનો પણ આવી ગયા. આવો બેસો. એમની તમને લોકોને ખબર નથી પડતી કે મોડું થવાનું હોય તો એક ફોન કરી દે અને ફોન કેમ બંધ આવે છે બેયના? પેલા તો ફોન છે ક્યાં તમારો? એકવાર ચેક તો કરો કેટલા ફોન કર્યા અમે. શું થયું છે પપ્પા? પ્રિયંકા કેમ આમ એકદમ મૂંગા મોઢે આવીને બેસી ગઈ? તમે લોકો તો કઈ ઓડિશનમાં જવાના હતા, મોડેલિંગમાં, અને તમને કોઈ આમ મોટા હિરોઈનના રોલ મળવાના હતા. પિક્ચરમાં જવાના હતા ને? હા, 3500 પેમેન્ટ ની પણ વાત કરતી હતી. ભાભી કે છે શું કામ જવાની વાત મેં કરી હતી ને. હવે જે થયું એ તમે કહો. શું થયું? એકચ્યુઅલી એમાં એવું છે કે એ લોકો ફ્રોડ હતા. ફ્રોડ લોકો અમને હિરોઈન બનાવવાની પણ એસ્કોર્ટ બનાવીને અમારી પાસે ધંધા કામ કરાવવા. અમને તો ખબર જ હતી. અમે લોકો જાણતા જ હતા કે આ જે આ બધી આ મોડેલિંગ અને ફિલ્મી દુનિયા છે ને, એમાં મોટે ભાગે આવું જ થતું હોય છે. પણ તમને લોકોને અમારી વાત ગળે નથી ઉતરતી. સમજાવતા હતા તો કહેતા હતા કે તમે લોકો અમારી આ તરક્કી જોઈ નથી શકતા, અમે લોકો આગળ વધીએ તમે ચાહતા નથી, અમે લોકો સંતાનો આગળ વધે ને એમાં ખુશ હોઈએ. પણ તમે જે આ કારસ્તાન, આ તમારા આ વાહિયાત કપડા પહેરીને જાઓ છો ને, એમાં બટા અમને બધી ખબર જ હોય. આ દુનિયા અમે જોઈ છે, તમારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે અમે. એકદમ સાચી વાત છે પપ્પા. ભાગ પેલા પ્રોડ્યુસર કે કોઈ ફ્રોડ વ્યક્તિનો નહોતો, ભાગ તમારા લોકોનો જ હતો. આવી રીતે આવા બાહ્યાત કપડા પહેરીને જાઓ તો કોઈ પણ સામે વાળો વ્યક્તિ તમને ઓપન માઇન્ડેડ જ સમજે. આવી રીતે આવા કપડા પહેરીને જાય કોણ? સામે વાળો વ્યક્તિ એમ જ સમજે ને કે તમે લોકો તે ખુલ્લા વિચાર વાળા છો, જેથી કરીને આવી ઓફર કરે છે. અને આરાધના તે શું કહ્યું હતું મને કે હું આવા કપડા પહેરું છું એમાં મારો કઈ પાક નથી, તો તું જ કે ને એ વ્યક્તિ એ તમને આવી ઓફર કરી શું કામ? તમે તો એવા કોઈ કામકાજ કરતા નહોતા. પણ હા, તમે જે પહેરવેશ પહેરીને ગયા હતા ને, એમાંથી તમારી કેટેગરી જરૂરથી એને નક્કી કરી હશે. અને સાચી વાત છે, અત્યારે જમાનો છે ને બહુ ખરાબ છે. અને અમે નથી ઈચ્છતા કે અમારે ઘરની બહુ દીકરીઓ આવી રીતના ઉઘાડી થઈને ગામમાં ફરે, કે એના વિશે સામેની વ્યક્તિ કઈક હેલફેલ વિચારે. અત્યારે ખબર છે, આવી રીતના તમે નીકળો ને એટલે લોકો તમને બીજી દ્રષ્ટિથી જ જોવાના છે. આરાધના બેટા, એક ખરી વાત કહું તને, મને તારી પાસે આ આશા નહોતી. આ મારી દીકરીને તો હું નાનેથી ઓળખું છું. આ નાનેથી છે ને એને એનું ધાર્યું જ કર્યું છે. અને તું જ્યારે આ ઘરમાં પરણીને આવે ને, ત્યારે સાડીમાં પરણીને આવી હતી. પણ આ ઘરમાં આવ્યા પછી આ છોકરીને જોઈને તો એને રવાડે ચડી ગઈ છે. આજે એનું પરિણામ શું આવ્યું? આપણે જે છૂટ આપી ઘરમાં, આ એનું જ પરિણામ આપ્યું છે. પણ એ લોકો શું કહેવાના છે? એમ જ કહેશે કે તમે જેવી રીતે તમારી દીકરીને રાખતા હતા એવી રીતે હું રહું છું. હે ને આરાધના? એવું કઈ નથી. જો સાચું કહું તો આ સોશિયલ મીડિયાની દુનિયા જ કઈક એવી છે. સોશિયલ મીડિયામાં બધાને ફેમસ થતા જોઈને બસ એવું લાલચ આવી ગયું કે ક્યાંક આપણે પણ એમ ફેમસ થઈ જશું તો કેવું સારું. તમારા જ વિડીયોની અંદર જે કમેન્ટ આવે છે ને, એ વાંચીશ ક્યારેક કે કેવા લાગો છો, લોકો શું શું કહે છે તમને. તમને જ્યારે સોશિયલ મીડિયામાં લોકો કમેન્ટ્સ મારીને બધું કહેતા હોય ને, ત્યારે એક ભાઈ તરીકે, એક પતિ તરીકે અને એક પિતા તરીકે અમારા લોકોના મોં નીચા થતા હોય. તમને સમજાવીને થાકી ગયા. પણ સમજવું કોને છે? કઈ વાંધો નહીં, આ એક ઓડિશનમાં ફેલ થયા, બીજા ઓડિશનમાં જાજો. ના, જરૂર નથી. અમને સમજાઈ ગયું છે કે અમારી ભૂલ છે. એ દુનિયા અમારા માટે નથી. હવે અમે એવું કઈ નહીં કરીએ. સાચી વાત છે. દૂરથી જોઈને બધું સારું લાગે, પણ આ જેટલું તમે આની અંદર નજીક જાઓ એટલી ખબર પડે કે આ એમાં કેટલા બધા ગોટાળા થતા હોય છે. ઠીક છે, હવે તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ. એનાથી વિશેષ અમારે કાંઈ નવું નથી કહેવું. આજથી તમે તમારી રીતે, બેટા તું આ ઘરની લક્ષ્મી છે અને તું અમારી દીકરી છે, એટલે અમને તમારા ઉપર કોઈ દ્વેષ નથી. સાચું સમજાવવા માટે અમે કોશિશ કરતા હતા,
પણ આજે તમારી જાતે તમે સમજી ગયા છો ને, બસ. ચાલો હવે બેઠા છું શું? જાઓ સારા કપડાં પહેરી લો અને બધા મંદિરે જવાનું છે અત્યારે. આજે ભૂલો કરી છે ને એને માફી માંગવી પડશે ભગવાનની પાસે.